નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પાર નદીમાં એક અજાણી મહિલાની તરતો મૃતદેહ મળી આવતા ચકચાર। વંકાસમાં બે સગા ભાઈઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। કપરાડામાં સ્કૂલ બસના ડ્રાઈવર પર ચડી ટ્રક। સાંસદ કલાબેન ડેલકરે સંસદમાં દવાઓની અછતનું જે નિવેદન આપ્યું તે ખોટું છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના પાડી નજીકથી વહેતી પાર નદીમાં એક અજાણી મહિલાની તરતો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થયા હતા। એક અજાણી મહિલાનો મૃતદેહ નદીમાં તરી રહ્યો હતો, જેની જાણ કરતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો। પ્રાથમિક મળતી માહિતી મુજબ મૃતક મહિલા મીનલ કંસારા હોવાનું બહાર આવ્યું છે, જે પારડીના કંસારવાડ વિસ્તારમાં રહેતી હતી। જોકે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાનું મનાય છે, જે આજે સવારથી ઘરેથી કહ્યા વગર કહી નીકળી ગયા હતા અને તેમનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો। આથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા સહિત મહિલાના મોતનું કારણ જાણવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। વલસાડના ઉમરગામ સ્થિત વંકાસમાં બે સગા ભાઈઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। 7:30 થી 8:30 વચમાં નાના ભાઈ સાહિલભાઈ નરેશભાઈ ભીમરા ઉંમર વર્ષ 22 ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી અને ત્યારબાદ મોટા ભાઈ મેહુલભાઈ નરેશભાઈ ભીમરા ઉંમર વર્ષ 24 નો ઘરની બહાર નજીકમાં આવેલ વાડીમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા માતા પર આભ તૂટી પડ્યું હતું। મળતી માહિતી મુજબ 6 મહિના પહેલા દીકરાઓના પિતાનું પણ મૃત્યુ થયું હતું। હાલમાં તેમની માતા જ તેમની દેખભાલ કરતી હતી। બંને યુવાન ભાઈ એક પછી એક આત્મહત્યા કરી લેતા વંકાસ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી। આત્મહત્યા કરવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। ઉમરગામ પોલીસે બંને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરી વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો કપરાડામાં સ્કૂલ બસના ડ્રાઈવર પર ચડી ટ્રક। સાંસદ કલાબેન ડેલકરે સંસદમાં દવાઓની અછતનું જે નિવેદન આપ્યું તે ખોટું છે। तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well। बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई।
अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રહેતા અને સ્કૂલ બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય યુવાન પર પાછળથી આવતી ટ્રક ચડી જતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવના પગલે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે। અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા રાવ ફળિયામાં રહેતા 29 વર્ષીય કીર્તિકુમાર સુરેશભાઈ ગામિત નાના પોંડા ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં બસનો ડ્રાઈવર તરીકે હંગામી ધોરણે ફરજ બજાવે છે, જેઓ આજ રોજ સવારે 7 વાગ્યાના સુમારે પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નોકરી પર જવા નીકળ્યા હતા। તે દરમિયાન તેઓ માંડવા ગામના વડદેવી ફળિયા પાસે આવતા ટ્રાફિક હોવાથી તેઓ પોતાની બાઇક પર બેઠા હતા। તે અરસામાં પાછળથી આવી રહેલ ટ્રકના ડ્રાઈવરે કીર્તિકુમાર ગામિતને પાછળથી અડફેટે લેતા કીર્તિભાઈ ટ્રકના નીચે આવી જતા ટ્રક તેમના શરીર પરથી ફરી વળી હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે પ્રથમ નાના પોંડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી નાના પોંડા ચિરંજીવી હોસ્પિટલમાં ખસેડાયા હતા। ત્યાં તેમની તબિયત વધુ લથડતા તેમને વધુ સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તેમના મૃતદેહને શ્રી સાઈનાથ સેવાભાવી મંડળ બિનવાડા એમ્બ્યુલન્સમાં પોસ્ટમોર્ટમ માટે વલસાડની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સાંસદ કલાબેન ડેલકરે સંસદમાં દવાઓની અછતનું જે નિવેદન આપ્યું તે ખોટું છે। इस घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009।
ફરી આપનું સ્વાગત છે. દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે ગઈકાલે 8મી ફેબ્રુઆરીએ લોકસભામાં દાદરા નગર હવેલીમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવા અને સરકારી હોસ્પિટલોમાં દવાઓની અછત અંગે નિવેદન આપ્યું હતું, જે સત્યની તદ્દન વિરુદ્ધ હતું અને ખોટું નિવેદન હતું. વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ ખાતે 1 ફેબ્રુઆરીથી આરોગ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી ચૂકી છે. અત્યાર સુધીમાં 49,404 પરિવારો અને 2,70,540 વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને નવા લાભાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે. તેમ છતાં સંસદમાં ખોટું નિવેદન આપવામાં આવ્યું છે. સંસદ અને હોસ્પિટલમાં દવાઓની અછતના કારણે ગઈકાલે આરોપ પણ લગાવવામાં આવ્યો છે. સંસદના સભ્ય હોવાના કારણે તે પેશન્ટ વેલફેર કમિટીના પણ સભ્ય છે, જેમાં ચર્ચા અને વિચાર વિમર્શ દ્વારા નિર્ણયો લેવાના હોય છે. રાજ્યની આરોગ્ય સુવિધાઓ જો સંસદને ખરેખર લાગ્યું કે દવાઓની સમસ્યા છે તો તેમણે રાજ્યના આરોગ્ય સુવિધાઓ અંગે નિર્ણય લીધો હતો. તે કલ્યાણ સમિતિ બેઠકમાં આ સવાલ ઉઠાવવા જોઈતો હતો. બાદમાં પણ જો સંતુષ્ટિ નહીં થતા રાજ્ય સ્તરના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવી જોઈતી હતી અને જો તેમ છતાં કંઈ ન થાય તો આખરે આ મામલો લોકસભામાં ઉઠાવવામાં આવી શકે છે. સાંસદ તરીકે તેમના કાર્યકાળ દરમિયાન વિકાસના કામો અને રાજ્યના હિતના મુદ્દા અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને તેમના નિવાસ સ્થાન કમ ઓફિસમાં હંમેશા સરકારની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનું લોકોના મનમાં છે. 1 ફેબ્રુઆરીથી આયુષ્માન ભારત આરોગ્ય વીમાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માત્ર 100 કદમના અંતરે આવેલી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં છતાં નિષ્ક્રિયતા કે માહિતીના અભાવે અથવા જાણી જોઈને આ ખોટું નિવેદન કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત ન કરીને સીધે સંસદમાં બોલીને સંસદમાં પક્ષને સહકાર ન આપીને તેમની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા સામે આવી છે. हमारे नगर पालिका के अध्यक्षा रजनी जी, हमारे लीडर प्रफुल्ल भाई और पत्रकार मित्रों, दादरा नगर हवेली की संसद कलाबेन डेलकर ने 8 फरवरी को पार्लियामेंट के अंदर स्पीच दिया. उसके अंदर उन्होंने ये बताया कि दादरा नगर हवेली के अंदर आयुष्मान भारत योजना चालू करनी चाहिए. हमें बताते हुए खेद होता है कि दादरा नगर हवेली में आयुष्मान भारत योजना का रिन्यूअल और नई पॉलिसी देने का 1 फरवरी से चालू हो गया. हमारी संसद सदस्य के निवास कम ऑफिस के सिर्फ 100 कदम दूर पर ये काम हो रहा है विनोबा भावे सिविल अस्पताल में, लेकिन उनको मालूम नहीं. वो अगर तो उनके पास संसाधन जानने के लिए कमी होगी, अगर तो उनको मालूम नहीं होगा, अगर तो उन्होंने जानबूझकर ये झूठ बोला है, ऐसा हमारा मानना है. साथ में उन्होंने ये भी बताया कि सरकारी हॉस्पिटल में दवाई की कमी है. संसद सदस्य कलाबेन संसद सदस्य के नाते रोगी कल्याण समिति की भी सदस्य है और रोगी कल्याण समिति दादरा नगर हवेली के अंदर आरोग्य विभाग के अंदर जो भी सुविधाएं देना, जो संसाधन देना है, उसके लिए जो चर्चा होती है उसके बाद उस निर्णय होता है. तो वो कमेटी के अंदर है. तो उनको जो कुछ भी अगर लगा कि कुछ तकलीफ है तो उनको वहाँ पे देना चाहिए था. बाद में भी अगर नहीं हुआ तो दादरा नगर हवेली नवनिर्मित केंद्र शासित प्रदेश के जो आरोग्य विभाग के उच्च अधिकारी है उनके ध्यान पे ये लाना चाहिए. फिर भी नहीं हुआ तो वो पार्लियामेंट में बता दिया, ठीक है. लेकिन मुझे लगता है कि संसद सदस्य बनने के बाद उनके कार्यकाल में उन्होंने कोई लोक जनोपयोगी अगर तो विकास के कोई कार्य उन्होंने अभी तक कुछ किया नहीं है, इसलिए उसका श्रेय नहीं मिलता है. इसलिए सिर्फ राजकीय प्रसिद्धि और राजकीय सहानुभूति प्राप्त करने के लिए उन्होंने ये किया है. हम उसकी बात का पूरा खंडन करते हैं भारतीय जनता पार्टी की ओर से. और उन्होंने जो कुछ भी बोला है वो सिर्फ मतदाता को और लोगों को गैरमार्ग दौड़ने का प्रयास है और अधिकारियों के ऊपर दबाव बनाने का जो उन लोगों की पुरानी टेक्निक है उसका वो उपयोग कर रही है, ऐसा हमारा मानना है. समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર. પાર નદીમાં એક અજાણી મહિલાની તરતો મૃતદેહ મળી આવતા ચકચાર.
વંકાસમાં બે સગા ભાઈઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. કપરાડામાં સ્કૂલ બસના ડ્રાઈવર પર ચડી ટ્રક. સાંસદ કલાબેન ડેલકરે સંસદમાં દવાઓની અછતનું જે નિવેદન આપ્યું તે ખોટું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. मैं डॉक्टर एस सिंह, मेडिकल डायरेक्टर हरियाणा एलजी रोटरी हॉस्पिटल, सिटी न्यूज़ को बहुत बधाई देता हूं कि इनने सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है. अभी तक जो इनने काम किया है बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना बहुत ही उल्लेखनीय काम किया है. स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं. और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं. मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें. धन्यवाद. વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી. આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ, અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન. વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી. મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે. અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.
વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. દિન પ્રતિદિન જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહીએ. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખુલી છે, પ્રજાની પણ આંખ ખુલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય, આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને
ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સુધી. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.
તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल
वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ। नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है। वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं, हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं। इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ। धन्यवाद।